નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। મહાશિવરાત્રિના મેળાના આયોજન માટે ગિરનાર તીર્થના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, મુક્તાનંદ બાપુ, હરિગીરી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રિના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો। સાધુ સંતો, ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા કે અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રિના મેળામાં ભાવપૂર્વક પધારતા હોય છે, ત્યારે જરૂરી સુવિધા મળી રહે તે માટે તંત્ર જવાબદાર છે, જેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત મેળા દરમિયાન સફાઈ, પાણી, વીજળી, શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધાઓ જરૂરી આયોજન કરવામાં આવ્યું। ટ્રાફિક સમસ્યા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતા ઇમરજન્સીની સ્થિતિને લોકોને હેલ્થ સેવા મળી રહે તે માટે બાઇક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે। ઉપરાંત મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું। મુક્તાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણીની કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ પણ કરી હતી। હરિગીરી બાપુએ સૌનું કર્તવ્યનું નિર્વહન સાથે મહાશિવરાત્રિના મેળાની આધ્યાત્મિકતા ગરમીમાં જળવાઈ રહે તે માટે પણ જણાવ્યું હતું। ઇન્દ્રભારતી બાપુએ કહ્યું, સાધુ સંતો તંત્રની સાથે છે, દર વખતની જેમ આ વખતે પણ સુંદર મેળો યોજાશે। આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શૈલજા દેવી, નગરસેવક એભાભાઈ કટારા, પૂર્વ મેયર જ્યોતિબેન વાસાણી, યોગેન્દ્રસિંહ પઢિયાર, નિર્ભય પુરોહિત, અશ્વિનભાઈ તેમજ મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશ, અધિક નિવાસી કલેક્ટર NFO, નાયબ વન નિરીક્ષક અક્ષય જોશી, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલિયા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, પુરવઠા અધિકારી વન વિભાગ, આરોગ્ય, RTO સહિતના વિભાગના અધિકારીઓ, સંતો, મહંતો અને આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થા કેવી રીતે જે કરવી એ ઉપરાંત ઉતારા વ્યવસ્થાવાળાને કોઈ અગવડતા ન પડે એની વ્યવસ્થા કેવી રીતે કરવી આ વિશે ખૂબ જ છણાવટ સાથે ચર્ચા થઈ છે અને આશા રાખીએ છીએ કે અધિકારીઓ જે રીતે વાત કરી છે એ પ્રમાણે મેળાનું આયોજન નગરના આગેવાનોને, રાજકીય આગેવાનોને, ધર્માચાર્યોને સાથે રાખીને કરશે તો બહુ સારું આયોજન થઈ શકશે, એમાં કોઈ પણ શંકા નથી। પણ અમારું કહેવાનું છે કે વધતી વસ્તીના પ્રમાણે પરિવર્તન આવશે। 40 વર્ષ પહેલાંનો મેળો, 20 વર્ષ પહેલાંનો મેળો અને આજનો મેળો એ વસ્તીનો વધારો થતો જાય છે, એટલે એને માટે જે પરિવર્તન કરવું જોઈએ એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે। ગિરનાર ઉપર પણ પાણીની અગવડતાઓ કાયમી ધોરણે ન પડે એને માટે શું કરવું, પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે એ તો આવકાર્ય છે। ખરેખર તો સરકારે આખા રાજ્યમાંથી પ્લાસ્ટિક દૂર કરવી જોઈએ, કારણ કે બહુ મોટી સમસ્યા સર્જે છે, પણ પાણીની સમસ્યા જે ગિરનાર ઉપર ન થાય એને માટે ટાંકાઓની વ્યવસ્થાઓ કરવી અને જંગલ ખાતું જે છે એ ટાંકા બાંધવાની મંજૂરી આપે, એટલે આમ જનતા ધર્માચાર્યો સાથે મળીને ટાંકાની વ્યવસ્થા તો દાતાઓ મળીને થઈ જશે। એટલે આ વાતની છણાવટ અમે ખૂબ સારી રીતે કરી છે। આની અંદર એક એવી પણ વાત થઈ છે કે મેળાની અંદર જે ઉતારાવાળાને જે રેશનિંગ લેવા જવું પડે, આવા ટ્રાફિક એનો વધે તો એક મોલ ત્યાં ને ત્યાં વ્યવસ્થિત કરવામાં આવે ને એના ભાવ ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એમ લાગે છે કે એ ટ્રાફિકનું પ્રમાણ ઘટી શકે। બીજું, અકસ્માતી કોઈ વખતે કોઈ ઘટના બને તો દોડધામ મચે તો આટલી મોટી 15 લાખ જેવી વસ્તી હોય તો એ વસ્તીને મુશ્કેલી પડે, માટે એનો રોડ અલગ સાઈડમાંથી ફંટાય અને એ શેરનાથ બાપુની જગ્યા પાસેથી એક રસ્તો જાય છે અને ભારતી બાપુના ગેટ આગળથી એક એ અને એક બીજો જંગલ રસ્તેથી, એ જંગલ ખાતા સાથે સુમેળ સાધીને સાહેબને કીધું આ કામ થઈ શકે તો ભવિષ્યમાં ઘણો બધો પ્રશ્ન હલ થઈ શકે। બીજું એક બાપુ, આજે બગીની વાત આવે છે, બગીઓ આ વખતે ન લઈ જાય, હવે એ વ્યવસ્થા જે છે ને વર્ષોથી 3 અખાડા મળીને કરે છે, જેની અંદર અગ્નિ અખાડો, જૂના અખાડા અને અભાણ અખાડા,
આ વર્ષોથી આ પૂર્વજો જે છે આ ત્રણેય અખાડાના મેળો સમસ્ત હિન્દુ સમાજનો છે, સનાતનીય તમામ ખડ દર્શન એમાં હોય છે, પણ આની વ્યવસ્થા 3 અખાડા કરે છે. એટલે શિવરાત્રિ ઉપર મળીને ફરી પાછા ચર્ચાઓ સંતો આપસમાં બેસીને કરશે. એ વ્યવસ્થા એ કરે, પણ એમાં કોઈ બદીઓ હોય તો કેમ એને હલ કરવી એ આપસમાં બેસીને હલ કરી લેશે. ગિરનાર ક્ષેત્રના અંદર વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર ભવનાથ તળેટીમાં યુગોથી મહાશિવરાત્રિનો મેળો ભરાય છે, જેના અંદર નાગા સાધુઓ જે અમારા પરમ પૂજનીય સંતો છે એ રવેડી લઈને નીકળતા હોય છે, જેના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એને લઈને કલેક્ટરમાં આજે મિટિંગ, જેના અંદર બધા સંતો તેમજ ઉતારા મંડળ, તીર્થ સમિતિ અને પ્રબુદ્ધ નાગરિકો આવ્યા. એ મિટિંગના ચર્ચાના અંદર એ મિટિંગ થવાના પહેલા જ અમે ઘણી બધી 2-3 મિટિંગો કરી અને મુદ્દાઓનો આખો માળખો એમને કલેક્ટર સાહેબને આપ્યો હતો. અને આ મિટિંગ થવાના 1 કલાક પહેલા કલેક્ટર સાહેબે પ્રમુખ સંતોની મિટિંગ બોલાવી, જેમાં હું પણ હતો. અને એ મિટિંગમાં અમારા બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવવાના બધા પ્રયત્નો થયા. જે નથી લેવાના એના માટે એમને ખાતરી આપી છે કે બધા મુદ્દાઓ અમે લેશું. હવે મુખ્યત્વે 2 વાત. ગિરનારના ઉપર અત્યારે હડતાળ ચાલુ છે દુકાનદારોની, એના લીધે લાખો શ્રદ્ધાળુઓ જે છે એ બહુ દુઃખી થઈ રહ્યા છે. એ શ્રદ્ધાળુઓ દુઃખી ના થાય તે માટે અમે અપીલ કરી છે કે દુકાનદારો જે છે એ એના દુકાનોને ખોલે, જેથી કરીને લોકો દુઃખી ન થાય. અને એમની વૈકલ્પિક વ્યવસ્થા માટે કલેક્ટરશ્રીને અમે 2-3 સજેશન આપ્યા છે. એક તો ટેટ્રા પેકનું પાણીનું જે કરવાનું છે, તો જેના પૈસા લોકો છે જેના પાસે પૈસાથી લઈ શકે, અને જેના પાસે ટેટ્રા પેક અને આપવાના પૈસા નથી તો એ 15-15 લીટરની પાણીની બોટલો, જે ડિસ્ટિલ વોટર અથવા તો આપણે મિનરલ વોટર હોય, એ આપણે દુકાનોમાં એરપોર્ટ ઉપર જોતા હોઈએ ઊંધી રાખેલી હોય ને નીચે નળ હોય, તો પાણીનો સ્પર્શ સીધો કોઈ માનવનો થતો નથી. તો આવા કાગળના ગ્લાસમાં જો એ દુકાનો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેનાથી ખૂબ જ ફાયદો આ બધા યાત્રીઓને થશે અને યાત્રીઓ દુઃખી નહીં થાય. એક વાત. બીજી વાત, બગીની જે વાત છે, અમે એક વાત મૂકી બધા સંતોમાં અને બધા જનતાના અંદર કે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો છે, એ સનાતન વૈદિક હિન્દુ ધર્મના મેળાની પવિત્રતા જાળવવા માટે જે વિધર્મીઓની બગ્ગી આવે છે, જેના અંદર એ વિધર્મીઓના સંચાલકો જે હોય એ દારૂ પીને આવતા હોય છે, માવો ખાઈને આવતા હોય છે, પિચકારીઓ મારતા હોય છે. હવે જે સરકાર જે છે, મોદી સરકાર, સનાતની સરકાર, એ સંતો રસ્તા ઉપરથી ચાલશે એટલે રસ્તાને ધોતી હોય છે, રસ્તાને પાણીથી ધોતી હોય છે, જેથી સંતોને તકલીફ ન પડે. એ રસ્તા ઉપર આવી અપવિત્રતા ફેલાય, તેથી બગ્ગીના જગ્યાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સંતો કરે એના માટે આગ્રહ કરવામાં આવ્યો. તો અગ્નિ અખાડા અને આવાહન અખાડા એના માટે સહમતિ આપી હતી. જૂના અખાડાને આવવાને બાકી છે. જો એ થશે તો એને સંતોને બધા આવકારશે. ને બીજી વાત, ગ્રહસ્થો એના અંદર ના ઘૂસે, કેમ કે સંતોના દર્શન માટે બધા આવતા હોય છે ભક્તો, ગ્રહસ્થોના દર્શન માટે નથી આવતા. તો એની તકેદારી રાખવા માટે કાયદાકીય પગલાં લેવા પડે તો લેવા જોઈએ, પણ એમના સેવાદાર 1-2 હોય છે, એના સિવાય જે બાકી ટોળા ઘૂસી જાય છે ગ્રહસ્થોના, એના ઘૂસવા જોઈએ. જય ગિરનારી. હાજી સાહેબ, આ મીટિંગ મળી હતી પૂર્વ તૈયારી માટે. આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધીમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે, એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે. એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે. ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે. ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને એને પણ અમારા આજે આયોજનમાં છે એમાં વળી લીધા છે કે જેથી એક સારા વાતાવરણમાં લોકોને એક સારું ધાર્મિક વાતાવરણ મળી રહે, આધ્યાત્મિક વાતાવરણ મળી રહે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે. ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે
એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે. એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ સાથે સંકલન કર્યું છે. જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય, નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય, પાણીની વ્યવસ્થા કરવાની હોય, શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય, સફાઈની વ્યવસ્થા કરવાની હોય, લાઇટની વ્યવસ્થા કરવાની, આ તમામની આપણે ખાસ તકેદારી રાખી છે. બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે. એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ. એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે. મોટાભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે કે જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે. અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે, જે ભાવિકો જે ભંડારા વગેરેમાં રોકાતા હોય છે, તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે. તો ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય, કોઈ ભેળસેળવાળી વસ્તુઓ કોઈ દુકાનદાર વેચે નહીં. ઉપરાંત જે MRP લખેલી છે એ MRPથી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં, એની ખાસ તકેદારી રાખી છે. મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો ક્યાં ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ ધ્યાનમાં લીધું છે. PGVCLની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે. પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ 60 જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ 5000 લીટરની એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે. અને જે ગિરનાર જે પહાડ છે એટલે દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું. અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક, કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ESZ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે. અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે. અને ટૂંક જ સમયમાં અમે ટેટ્રાપેક છે એ પણ દુકાનદારોને વિવિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું. અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત 3 દિવસ એટલે કે 5, 6 અને 7 માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં ખ્યાતનામ કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આ દરમિયાન રહેવાનો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ 22 જાન્યુઆરીના રોજ મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા. મેંદરડા તાલુકા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ હરેશભાઈ અમીપરાની મેંદરડા તાલુકા પોલીસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી. એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે અચાનક લઈ ગયા હતા અને તેને 22 તારીખના રોજ સવારે 10:30 વાગે છોડ્યા હતા. તો આટલા દિવસ પોલીસ સ્ટેશનમાં કયા ગુનામાં રાખવામાં આવ્યા એના જવાબ લેવા માટે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા. આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલે ભાજપને આડે હાથે લેતા કહ્યું કે આમ આદમી પાર્ટીથી ભાજપ ડરે છે અને તંત્રનો દુરુપયોગ કરી અમારા કાર્યકર્તાઓને ડરાવવાની કોશિશ કરે છે. વધુમાં રેશમાબેન પટેલે જણાવ્યું કે ઇનલીગલી ડિસેક્શન કર્યું છે અને ભાજપના પ્રેશર આપી અમારા કાર્યકર્તાને ડરાવતા 3 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા છે. મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન અમને લીગલી ડિટેક્શનના કાગળો નહીં આપે તો અમે જવાબદાર અધિકારી સામે ઇનલીગલી ડિસેક્શનનો કેસ ફાઇલ કરીશું. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ. આજે મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશને અમે લોકો આમ આદમી પાર્ટી ટીમ આવ્યા હતા. કારણ એટલું જ છે કે 20 તારીખે સાંજે 6 વાગે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખને પોલીસ લઈ ગઈ હતી પૂછપરછના બહાને અને એનું જે ડિટેન્શન જે હતું એ ડિટેન્શન ઇનલીગલી છે એવું સ્પષ્ટ છે, કારણ કે એમની પાસે કોઈ કાગળ છે નહીં. એટલા માટે એ લોકો એને સાંજે લઈ ગઈ 20 તારીખે 6 વાગે અને આજે સવારે 22 તારીખે એને છોડવામાં આવ્યા. તો આટલા દિવસ એને જે ડિટેન્શન રાખ્યું, 2 દિવસ એને રાખ્યા પોલીસ સ્ટેશનમાં, તો અહીંયા પોલીસ સ્ટેશન પાસે અમે એમની પાસે ડિટેન્શન માંગ્યું છે કે ભાઈ તમારું લીગલી તમે એમને ડિટેન કર્યા છે તો એનું પ્રૂફ આપો, પરંતુ અહીંયા અમને પ્રૂફ મળ્યું નથી. આગળ હવે આશા રાખીએ કે પોલીસ કાર્યવાહી કરે અને અમે એટલું સ્પષ્ટ કહીએ છીએ કે આ જે
ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દબાવવાની જે કોશિશ થઈ રહ્યું છે અને તંત્રને જે વચ્ચે લાવવાની કોશિશ થઈ રહી છે એનું સ્પષ્ટ અને મોટું ઉદાહરણ છે. આટલા દિવસ તમે કોઈને ડિટેન કરો છો, ભૂલ એની ખાલી એટલી જ હતી કે એણે કિસાન આંદોલનને સમર્થન આપવા માટે એક પોસ્ટ મૂકી હતી અને આ એમાં સાદું એકદમ સિમ્પલ પોસ્ટ હતી અને એ પોસ્ટમાં એવું કોઈ નહોતું કે જેનાથી કોઈ અરાજકતા ફેલાય, પરંતુ કિન્નાખોરીના કારણે ભારતીય જનતા પાર્ટીએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને દબાવવા માટે આ કૃત્ય કર્યું છે. અમે આમ આદમી પાર્ટી જરા પણ સાખી નહીં લઈએ. અમે ચોક્કસ રીતે ઇનલીગલી ડિટેન્શનનો કેસ કરીશું અને આમાં ચોક્કસ અમે ન્યાય લઈને રહીશું. આગળ એટલું જ કહેવાનું છે ભાજપને કે તમારે લડવું હોય તો અમારી સામી છાતીએ લડો, તંત્રનો દુરુપયોગ કરીને અમારા કાર્યકર્તાઓને ડરાવવાની કોશિશ ના કરો. જય હિન્દ, જય ભારત. ગિરનાર પર્વત પર દુકાનદારો ધરાવતા વેપારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે દુકાનો બંધ રહેતા ગિરનાર પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા. ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પરના વેપારીઓ વોટર જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આપવામાં આવ્યા પાણીના વોટર જગમાં જગ લૂજ પાણી પીવા તૈયાર કોઈ નથી. વેપારીઓનો દાવો છે કે પાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે ગિરનાર પર્વત પરના દુકાનદારો ધરાવતા વેપારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. દુકાનો બંધ રહેતા પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા. આગામી દિવસોમાં શિવરાત્રી આવી રહી હોય, તંત્ર આ સમસ્યાનો હલ કાઢે એવી વેપારીઓ અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. ગિરનાર પરના વેપારી નરેન્દ્રભાઈએ જણાવ્યું કે તંત્રને હંમેશા વેપારીઓએ સાથ સહકાર આપ્યો છે, પરંતુ હાલમાં શિવરાત્રીના સમયમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે, ત્યારે 6 મહિનાથી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર પાણીની બોટલ બંધ કરી દેવામાં આવી છે અને યાત્રિકોને છૂટું પાણી વહેંચવું કહેવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત બહારથી આવતા યાત્રિકોને સાદું પાણી પીવા માટે મનાઈ કરી રહ્યા છે. તંત્ર દ્વારા 5000 લીટરના ટાંકા અહીં ચડાવવામાં આવ્યા છે, પરંતુ એ પાણી ભરવામાં આવતા નથી. ગિરનાર પરના વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે. ગિરનાર પરના વેપારીઓ છેલ્લા 3 દિવસથી દુકાનો બંધ રાખી અને બાબતે અહીં આવતા પ્રવાસીઓને જાણ કરતા હોય છે અને પરેશાન પણ કરતા હોય છે કે પ્રવાસીઓ સાથે વજન લઈને ઉપર જવું ન પડે એ માટે પર્વત પર પાણી અને નાસ્તો ખરીદી લેતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અહીં આવતા પ્રવાસીઓને દુકાનો બંધ હોવાને કારણે પીવાનું પાણી કે નાસ્તો મળતો નથી. પ્રવાસીઓનું કહેવું છે કે સરકાર આ બાબતે વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ અને પાણીની સાથે પર્વત પર વોશરૂમ પણની વ્યવસ્થા પણ કરવામાં આવે. નામ જયેન્દ્ર ચાવડા, હું ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે. હાલ અત્યારે અમારે મિટિંગ થઈ હતી, એમાં આપણે એસડીએમ, આરએસી અને આપણે ફોરેસ્ટના અધિકારીઓને અમે બધા બેઠા હતા. ત્યાં અમને પાણીને લઈને થોડી એવી હળવાશ મળી છે અમને, પણ અમારે એવું છે કે પાણીને જે ટેટ્રા પેકને લઈને, જે પેકિંગને લઈને પ્રાઇસ લિસ્ટ આ તે છે, અમારે વેપારી ભાઈબંધોને પરવડે છે કે નહીં. તો હાલ અત્યારે અમારું આંદોલન અત્યારે ચાલુ છે. અમે અમારું એસોસિએશન પ્રમુખને અમે બધા જે મળીને અમારા એસોસિએશનના જે વેપારી ભાઈબંધો છે એને પૂછીને અમે ડિસ્કશન કરી ને પછી અમે આગળ તંત્રને જાણ કરીએ છીએ કે અમારે શું કરવું શું નહીં. હાલ અત્યારે અમારું આંદોલન ચાલુ છે. મેંદરડા તાલુકાના રાજેસર ગામના સોની બંધુને બંધક બનાવી લૂંટ કરનાર ત્રિપુટીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા. ગિરનાર જંગલમાં છુપાવેલો ₹80.23 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો. મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની બંધુને બંધક બનાવી 81.70 લાખની લૂંટ કરનાર 3 આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી લૂંટના આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. મેંદરડાના રાજેસર ગામે રહેતા સોની જીતેન્દ્ર લોઢિયા અને તેમના ભાઈ તુલસીદાસને તારીખ 1 ફેબ્રુઆરીના રોજ લોખંડના કબાટ સાથે બાંધી રિવોલ્વર અને છરીની અણીએ જૂનાગઢના દીપક અશોક જોગિયા અને 2 અજાણ્યા શખ્સોએ સોની બંદૂક પાસેથી ચાવી લઈ તિજોરીમાંથી સોનાના 8 બિસ્કિટ, 21 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયાની રોકડ મળી કુલ 81.70 લાખની માલમત્તાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ એલસીબી, એસઓજી અને મેંદરડા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાં પોલીસને મળેલી બાતમીના આધારે ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીના કાંઠે આવેલા માતાજીના મંદિર નજીક છુપાયેલા હોવાની જાણ થતાં પોલીસે દીપક અશોક જોગિયા, દિલીપ ઉર્ફે કોઢિયો, જૂનાગઢના વિપુલ બટુક, રેણુકા બારોટને ઝડપીને તેની સામે
નકલી રમકડાની બંદૂક તેમજ ગિરનાર જંગલમાં છુપાવેલા ₹80.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મેંદરડા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. મેંદરડા પોલીસ સ્ટેશનના રાજેસર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ 1/2/2024ના રોજ રાત્રિના કલાક 9 થી 10ની વચ્ચે આરોપી દીપક જોગિયા, જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય, તે અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ 8 બિસ્કિટ, એક બિસ્કિટનું વજન 116 ગ્રામ, કુલ વજન 928 ગ્રામ, જેની બજાર કિંમત 58 લાખ, આ ઉપરાંત 21 કિલો ચાંદી, જેની બજાર કિંમત થાય છે 14,70,000 અને તિજોરીમાં પડેલા 9 લાખ રૂપિયા રોકડા. આ જે ફરિયાદી છે જીતુભાઈ, તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું, આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા અને ઢોરમાર મારીને છે આ રકમની લૂંટ કરી અને જતા રહેલા. આ બાબતે ફરિયાદી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 394, 398, 120B, જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને તેમની ટીમ દ્વારા છે એ મેંદરડા આ ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા, ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગિયા છે અને તેની સાથે અન્ય 2 આરોપીઓ છે, જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા, દિલીપ ઉર્ફે કોઢિયો, રણછોડભાઈ વાઘેલા, વિમલ બટુકભાઈ બારોટ, આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય. આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે. તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા અને તેમને છે આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી. તો કુલ છે ફરિયાદીનો ગયેલો 81,70,000નો જે મુદ્દામાલ છે એ જૂનાગઢ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા છે એ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આરોપીઓની તપાસ શરૂ છે. સાહેબ, આ લૂંટ શા માટે કરી હતી ને મોડસ ઓપરેન્ડી શું હતું? આ જે દીપક જોગિયા છે તે આ ફરિયાદી જીતેન્દ્રભાઈ લોઢિયાને પહેલેથી ઓળખતો હોય. જીતેન્દ્રભાઈ જ્યાંથી આ સોના ચાંદીની ખરીદી કરતા હોય તેમને ત્યાં એ પોતે નોકરી કરતો હોય, એટલે તેમની પાસે માલ આ સોનું ચાંદી અને વધારે માત્રામાં રોકડ રકમ હશે તેવી એમને હકીકતનો ખ્યાલ હતો. આ ઉપરાંત આ ત્રણેય છે છૂટક મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે તેમણે છે આ બાબતે તેમને ત્યાંથી લૂંટ કરવાનો માસ્ટર પ્લાન બનાવેલો અને ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવે છે તે આ બંદૂક છે એ વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલ. મુખ્ય આરોપી દીપક જોગિયા અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. હાલ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબીને સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે.